સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. ગઈકાલે સુરેન્દ્રનગરમાં એક દોલતબા કરીને છે, એમની દીકરી બરવાળા સાસરે છે. દોલતબા પણ જૂના મારો અનુભવ ચેનલના દર્શક છે, અમને એમની દીકરી પણ મારો અનુભવ ચેનલના દર્શક છે. ગઈકાલે એમને એવું થયું કે ઘણા સમયથી ચંદુભાઈ અરે વાત નથી થઈ. આમ તો એનો અવાજ રોજે સાંભળીએ છીએ, રાત્રે સૂતા સૂતા કોલ રેકોર્ડિંગ, આત્મા પરમાત્માની વાતો, એ બધું એમનો અવાજ મોબાઈલ દ્વારા તો રોજ સાંભળીએ છીએ. પણ આજે ઈચ્છા થઈ કે રૂબરૂ ફોન કરીને એમનો અવાજ સાંભળવો છે. એટલે એને ફોન કર્યો અને કહ્યું કે રોજ રાત્રે સૂતા સૂતા મારો અનુભવ ચેનલ ઉપર આવતા જે કોલ રેકોર્ડિંગ, આત્મા પરમાત્માની જે વાતો છે એ સાંભળીએ છીએ, આનંદ આવે છે. તો આજે ઈચ્છા થઈ કે રૂબરૂ ફોન દ્વારા અવાજ સાંભળવો છે. એટલે મને થોડુંક જે આ 61 વર્ષના જે યાત્રા છે મારી, આધ્યાત્મિક યાત્રા, એમાં મારે જે નક્કી થયું છે એ બેનને પણ કહ્યું મેં, અને આ મીડિયાના માધ્યમથી આપને પણ કહું છું. તમારે માની લેવું એવું હું ફરજિયાત નથી કહેતો, પણ મારે જે નક્કી થયું છે એ હું કહું છું. બેનને પણ કહ્યું, પણ જે કોલ રેકોર્ડિંગમાં થોડોક અવાજ વધારે આવતો હતો એટલે ડિસ્ટર્બ થાય, સાંભળવામાં મજા ન આવે, એટલે વિડીયો બનાવ્યો છે. બેનને કહ્યું કે બેન, આ 61 વર્ષની જે સફર છે આધ્યાત્મિક માર્ગમાં, એમાં મારે એટલું નક્કી થયું છે કે પરમાત્માને પામવા માટેના 2 પાસા છે. જે ઝડપથી ઓછા સમયમાં જો પ્રાપ્તિ કરવી હોય તો 2 પાસા છે. આમ તો આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે પરમાત્માને પામવા માટે એના 9 રસ્તા છે, એમાંથી કોઈ પણ એક રસ્તો અપનાવો. એને નવધા ભક્તિ કીધી, 9 પ્રકારની ભક્તિ, એને નવધા ભક્તિ કીધી. થાય તો બધી કરવાની, 2 થાય તો 2 કરવાની, 5 થાય તો 5, પણ કોઈ પણ એક કરવાથી પણ પરમાત્મા પ્રાપ્તિ થાય છે એવું આપણા શાસ્ત્રોમાં જે લખ્યું છે એ વક્તાઓ પાસેથી, કથાકારો પાસેથી મેં સાંભળ્યું છે. તો મારે જે નક્કી થયું છે એ આપની સમક્ષ રજૂ કરું. તમારે માનીને લેવું, તમારે માટે ફરજિયાત નથી. પણ 2 પાસા છે પરમાત્માને જલ્દી પામવા માટે. એના 1-2 ઉદાહરણ પણ હું આપીશ તમને, બાહ્ય સમજવા માટે. તો એક પાસું એવું છે કે કલિયુગ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે ભવ પારા. આ એક પાસું કે નામ જપ. તો મને જે સમજાણું છે કે માત્ર ને માત્ર નામ જપ કરશો તો પ્રાપ્તિ થશે, પણ કદાચ સમય વધુ લાગશે. ના નથી મારી, કોઈ શાસ્ત્રોનો વિરોધ નથી, પણ સમય લાગશે. પણ એની સાથે સાથે જે આપણા શાસ્ત્રોની અંદર જે પરમાત્માની જે ઓળખ આપી છે
કે સર્વવ્યાપક છે, અપરંપાર છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ છે ને મહાનથી મહાન છે, જે અસીમ છે, અલખ છે, આવી બધી જે પરમાત્માની ઓળખ આપી છે, એ ઓળખ નહીં હોય તો અશક્ય છે. મારું માનવું એવું છે, અશક્ય છે. એક ઉદાહરણ આપું. તમે ગમે તે શહેરમાં વસતા હો કે ગામડામાં વસતા હો, મારે તમને શોધવા છે તો હું તમારું નામઠામ વગર હું નીકળી જઈશ તો તમે મને મળશો? હું કેમ તમને શોધી શકીશ? બીજું કે આપણે જમવા બેસીએ તો રોટલી હોય કે રોટલો હોય કે ભાખરી હોય, એકલી જ ભાખરી હશે, એકલો જ રોટલો હશે તો ગળે ઉતરતા વાર લાગશે. પણ એની સાથે દૂધ હોય, છાશ હોય, કોઈ બીજું લિક્વિડ હોય તો જલ્દી ગળે ઉતરશે. તમને શોધવા માટે હું હાલી તો નીકળું, પણ એકલો ચાલ્યા જ કરીશ તો નહીં મળે. એટલે નામઠામ હોવું જરૂરી છે અને પછી ચાલવું જરૂરી છે. એટલે ખાલી સાંભળ્યા કરશો તો બહુ અશક્ય છે વસ્તુ. એટલે સાથે ભજન, જે ગુરુએ આપેલું હોય ભજન, નામ જપ, એ કરતાં કરતાં આપણું જે મન છે એ એકાગ્ર થશે અને એકાગ્ર મન, જે સૂક્ષ્મ મન હશે એ જ પરમાત્માની પ્રાપ્તિ કરી શકશે. આપણે કહીએ ને, ઘણી વખત એવી આપણે ગામડામાં જે ભાષા વાપરતા હોય, કોઈ માણસ સમજાવતો હોય તો એ સમજતો ન હોય ઘણું બધું કહેવાથી, એટલે બીજો માણસ એમ કે ભાઈ જાવા દે ને, જાડી બુદ્ધિ છે એની. એટલે આપણું મન જાડું હશે તો નહીં સમજાય. એટલે એના માટે મનને એકાગ્ર કરવા માટે, સૂક્ષ્મ કરવા માટે નામ જપ, પછી ધ્યાન ને એ બધા ઘણા બધા પહેલાં છે. ધ્યાન કરવાથી પણ મન સૂક્ષ્મ બને છે, યોગા કરવાથી પણ બને છે, ઘણા બધા એના મન સૂક્ષ્મ કરવા માટેના તરીકા છે. તો આ જે 60 વર્ષની જે સફર છે, 61 વર્ષની જે સફર છે, એ સફરમાં મારે એવું નક્કી થયું છે કે પરમાત્માને જલ્દી પ્રાપ્ત કરવો હોય તો 2 પાસા. એક નામ જપ પાછું કેવું, બે ટાઈમ સમય મળે તો 2 ટાઈમ ને 1 ટાઈમ સમય મળે તો 1 ટાઈમ, એક જગ્યાએ બેસીને એક સમય, એક ગુરુ, એક નામ, અને નામ પણ નાનું હોવું જોઈએ, બહુ મોટું નામ નહીં, બહુ ઝાઝા બધા અક્ષરો આવતા હોય એવું નહીં. આવું મારા સદગુરુ પાસેથી મને સાંભળવા મળેલું કે જેમ મંત્ર નાનો હોય, નામ નાનું હોય, એટલું વધુ સારું. તો એક ગુરુ, એક નામ, એક ઠામ એટલે એક સમય, એક સ્થાન, એક સમય બેસી અને હોઠ ન હલે, જીભ ન હલે, એ રીતે નામ સ્મરણ કરવું. અને જે આપણા સનાતન ધર્મના જે શાસ્ત્રોની અંદર જે પરમાત્માની ઓળખ આપી છે, એ ઓળખ હશે તો પરમાત્મા પ્રાપ્તિ થશે. મને કોઈ તમારું સરનામું આપે, પાકો ફોટો આપે, બધું આપે અને એ સરનામું લઈને હું બેસી જઈશ
તો તમે મને નથી મળવાના, પણ સરનામા મળ્યા પછી હું ચાલીશ તો તમે મને મળવાના છો, અને સરનામું નહીં હોય અને ચાલ્યા કરીશ તો પણ નથી મળવાના. એટલે આજે ગુરુકૃપાથી એવું થયું કે ખરેખર પરમાત્માને પામવા માટેના જલ્દી પામવા માટેના જો 2 પાસા હોય તો કયા? તો આ 2 પાસા છે પરમાત્માને પામવા માટેના. પછી જ્યારે પણ ગુરુ કૃપાથી જે અંદર સૂઝશે આપની સમક્ષ રજૂ કરીશ. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ, હરિઓમ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.